નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 5. આપની સાથે હું છું ઝરણા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરએસએસના ભરપેટ વખાણ કર્યા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં દિગ્વિજયસિંહે અમિત શાહની પ્રશંસા કરી હતી. નર્મદા પરિક્રમા દરમિયાન અમિત શાહે ફોરેસ્ટ ઓફિસર સાથે વાતચીત કરી. રેસ્ટ હાઉસમાં દિગ્વિજયસિંહ માટે રહેવાની વ્યવસ્થા કરાવી હતી. જે અનુસંધાને દિગ્વિજયસિંહે અમિત શાહની ખૂબ પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સંઘની પણ પ્રશંસા કરી. एक फॉरेस्ट ऑफिसर साहब मेरे पास आए कि साहब मैं फला फला हूँ और मुझे आपको आश्चर्य होगा श्री अमित शाह जी के निर्देश है कि आपका पूरा सहयोग हम पूरे समय में करें और चुनाव चल रहे हैं। दिग्विजय सिंह उनका सबसे बड़ा आलोचक, लेकिन उसके माध्यम से समाचार दिए कि उनकी यात्रा में किसी प्रकार का विघ्न नहीं होना चाहिए। पहाड़ों में से रास्ता काटा, हमारे सारे यात्रियों की भोजन की व्यवस्था की। आपको आश्चर्य होगा कि आज तक अमित शाह जी की और मेरी भेंट नहीं हुई है 1 to 1, लेकिन उनको धन्यवाद मैंने पहुंचाया, आभार व्यक्त किया। यही एक राजनीतिक समन्वय, सामंजस्य और मित्रता का एक प्रमाण है जिसे हम लोग कभी कभी भूल जाते हैं। साथियों, यही नहीं है, दूसरी तरफ राष्ट्रीय स्वयं सेवक संघ का सबसे बड़ा आलोचक हूं मैं। हाँ, विचारों का मतभेद है, लेकिन जहां भी मैं जाता था 2-4-8 दिन के बाद कोई एक हमारे पास संदेश आता था कि साहब कोई आरएसएस के व्यक्ति आपसे मिलना चाहते हैं, बुलाइए। मैंने कहा भाई आप क्यों इतना परेशान हो रहे हैं, मैं तो आपका सबसे बड़ा आलोचक हूं। उन्होंने कहा नहीं साहब, हमको निर्देश हुए हैं कि आपसे जाकर हम लोग चर्चा करें और चर्चा करने के बाद हम लोग आपसे मिलने आए। તો પ્રધાનમંત્રી મોદી આવતીકાલે 2 મિશનનો શુભારંભ કરાવશે. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0, અમૃત 2.0નો શુભારંભ કરાવશે. શહેરોને કચરા મુક્ત, જળ સુરક્ષિત બનાવવા માટે રચાયેલું છે આ મિશન. સવારે 11 કલાકે દિલ્હીમાં આ મિશનનો તેઓ શુભારંભ કરાવશે. અટલ મિશન ફોર રિજન્યુએશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન એટલે કે અમૃત 2.0નો કરાવશે શુભારંભ. અને હવે વાત કરીએ સપ્ટેમ્બરમાં વરસાદના સપાટાની. બોટાદ શહેરમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે તાપ નીકળ્યા બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા. બોટાદના પાડિયાદ રોડ, સ્ટેશન રોડ, ગઢડા અને ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. જિલ્લામાં અવિરત વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં હવે વધારો થયો છે. તો દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા. ખંભાળિયાના નાના આસોટાથી મોટા આસોટા જતો રોડ પાણીમાં સતત વરસાદથી ગરકાવ થયો. રોડ પાસેના ખેતરો પણ તળાવમાં ફેરવાયા. ખેતરોમાં પાણી હોવાથી મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. તો કુરંગામાં કંપનીની બહાર અને હોટલમાં પણ પાણી ઘૂસ્યા. ભારે વરસાદ બાદ નદીના પાણી ગામમાં ફરી વળ્યા. છેલ્લા અમુક સમયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે શેઢા ભાડથરી ડેમ ઓવરફ્લો થયો. કાનપર શેરડી ગામે આવેલા ડેમમાં પાણીની સતત આવકથી જળસપાટી વધી અને ડેમ છલકાઈ ગયો. તો આ વિસ્તારના આસપાસના ગામો માટે સિંચાઈનો તે મહત્વનો સ્ત્રોત હોવાથી સ્થાનિકોને મોટી રાહત થઈ. બીજી તરફ કલ્યાણપુર તાલુકાના જ પાનેલી ગામના સાની ડેમની નદીમાં પણ જળસ્તર વધ્યા. ધસમસતા પ્રવાહને કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા. સતત અને સખત વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની ગઈ. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પાછોતરા વરસાદના પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કલ્યાણપુર તાલુકાના ગોજી ભોગાતના સીમ વિસ્તારમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.
મગફળી અને કપાસ બંને પાકને મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે। તો સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોના અરમાન ધોઈ નાખ્યા છે। ખેતરોમાં પાક તૈયાર થવાની અણી ઉપર જ હતો ત્યારે જ આસમાની આફત આવી ત્રાટકતા હવે પાક બગડી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આમ આ વર્ષે કોઈ રીતે નિભાઈ જવાય તેવી આશા રાખનારા ખેડૂતોની આશા પર આ વરસાદે પાણી ફેરવી નાખ્યું છે। તો દ્વારકાનું રાવલ ગામ ફરી બેટમાં ફેરવાયું। વર્તુ 2 ડેમના 6 ગેટ ખોલાતા રાવલ ગામ બેટમાં ફેરવાયું। રાવલ ગામના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ગામના વણકરવાસમાં ઘૂંટણસમા પાણી ભરાયા। ગામનું મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું। રાવલ ગામમાં પાણી ભરાતા જનજીવનને ભારે અસર પહોંચી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે માળવા તાલુકામાં આવેલ વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવતા વર્તુ ડેમના પાણી રાવલ ગામમાં ઘૂસ્યા છે। હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ રાવલ ગામમાં ચારો તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હું આપને રાવલ ગામના વણકરવાસના દ્રશ્યો બતાવવા માંગીશ। રાવલ ગામના વણકરવાસમાં પાણી ઘૂસી ચૂક્યા છે। હું આપને રાવલ ગામ તેમજ આસપાસના વિસ્તારોના દ્રશ્ય બતાવવા માંગીશ। રાવલ ગામ ચારો તરફ પાણીમાં ફેરવાયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18, દેવભૂમિ દ્વારકા। તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું। પોરબંદરમાં વર્તુ નદીના કાંઠાના ખેતરોમાં ભારે નુકસાન થયું। નદી કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યા। ફટાણા, શિંગોડા, ભૂમિયાવદર ગામમાં ભારે નુકસાની થઈ। વરસાદ બંધ થયો છતાં ખેતરોમાં હજુ પાણી ભરેલા છે। વર્તુ 2 ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ખેતરોને અસર પહોંચી। તો આ તરફ કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેર રહીને વરસી। ઋતુ પ્રમાણે પાછોતરો કહી શકાય તેવો આ વરસાદ મોડો જરૂર છે પણ મોડો જરાય નથી। જ્યાં કેનાલમાં પાણીના સાંસા હતા તે કચ્છની ધરતી પર સુંદર ઝરણા વહ્યા। મેઘરાજાની મહેરબાનીથી સૂકી ભટ્ટધરાએ જાણે કે લીલી ચાદર ઓઢી લીધી છે તેવા દ્રશ્યો જોવા મળ્યા। પથ્થરના ઢોળાવ પરથી ધસમસતા પાણીનું આ વહેણ અતિ સુંદર દેખાઈ રહ્યું છે। ત્યારે કહી શકાય કે મેઘની મહેરબાનીથી ધરતીના સૌંદર્યમાં 4 ચાંદ લાગ્યા છે। આ દ્રશ્યો નખત્રાણા તાલુકામાં આવેલા પાલરધુના ધોધના છે જ્યાં લોકો જોવા ઉમટી રહ્યા છે। તો કચ્છમાં ભારે વરસાદ બાદ જળાશયો ભરાયા। મુદ્રામાં મધ્યમ સિંચાઈનો કારા ઘોઘા ડેમ ભરાયો। અબડાસામાં કરોડિયા ડેમ પણ ઓવરફ્લો થયો। માંડવીનો મધ્યમ સિંચાઈનો ડોન ડેમ ઓવરફ્લોને આરે। જળાશયો ભરાતા પાણીની જરૂરિયાત હવે સંતોષાશે। તો પોરબંદર જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા છે। ઘેડના કાસાવડ અને પસવારી સહિત નીચાણવાળા વિસ્તારોના ગામડાઓમાં પાણી ઘૂસ્યા। આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા। જિલ્લામાં 24 કલાકમાં માત્ર 2 ઇંચ વરસાદ પડતા ઘેડ પંથકમાં પાણીનો જમાવડો જોવા મળ્યો હતો જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો આ તરફ નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે આવી રહ્યા છે રાહતના સમાચાર। નવરાત્રીમાં વરસાદ નહીં થાય તેવું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કેમ કે ચોમાસું હવે ધીમે ધીમે વિદાય તરફ જઈ રહ્યું છે। રાજ્યમાં જે વરસાદી માહોલ છવાયો છે તે પાછા ફરતા કમોસમી વરસાદને કારણે છે। તો નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદના બજારોમાં માહોલ ઠંડો જોવા મળી રહ્યો છે। અમદાવાદના પ્રખ્યાત એવા રાણીના હજીરામાં લોકો મોટી સંખ્યામાં ચણિયાચોળીની ખરીદી કરવા આવે છે પરંતુ કોરોનાને કારણે ખરીદીનો માહોલ મંદ જોવા મળી રહ્યો છે। નવરાત્રીની છૂટ મળવા છતાં લોકો ખરીદી કરવા નથી આવતા। સેટરડે સન્ડે પબ્લિક હોય છે, હોલિડે હોય એટલા માટે, બાકી આમ તો બહુ વીકેન્ડ સ્લો રહે છે। ચણિયાચોળીમાં અત્યારે જે બજેટ હતું કે લોકો 5-7 નંગે કસ્ટમર લેતું હતું, મહિને રોજના 5,000 ધંધો થતો 1,000-2,000 પર ધંધો રોકાઈ ગયો। અત્યારે ઓર્નામેન્ટમાં થોડી ઘરાકી રહે છે કે એ 12 માસ ચાલે। ચણિયાચોળી ફેસ્ટિવલમાં જ ચાલે છે એટલા માટે ચણિયાચોળીમાં કસ્ટમર બહુ ઓછા છે। 20% કસ્ટમર છે ચણિયાચોળીમાં। કોવિડના લીધે જે બંધ હતી, જે ગરબા રસિકો જે ગરબા નથી રમી શકતા, જે હવે ગરબા ક્લાસીસ પણ સ્ટાર્ટ થયા છે અને લાસ્ટ 10 થી 12 દિવસ જે બાકી છે એમાં બહુ ઉત્સાહ સાથે શોપિંગ, ટ્રેડિશનલ, અમે પણ ટ્રેડિશનલ શૂટ ડે બધું રાખ્યું છે અને અત્યારે બહુ સારું। મહેસાણાના બહુચરાજી મંદિરમાં નવરાત્રીની ઉજવણી થશે। જો કે ભક્તો આ વર્ષે પણ ચાચર ચોકમાં ગરબા નહીં રમી શકે। ઘટ સ્થાપન, પલ્લી તેમજ યજ્ઞ રાબેતા મુજબ યોજાશે। નવરાત્રીમાં આઠમ, દશેરા તેમજ પૂનમની માતાજીની પાલખી સ્થગિત કરાઈ છે।
જો કે સારા સમાચાર એ છે કે ભક્તો સવારે 6 થી રાત્રે 9:30 સુધી દર્શન કરી શકશે. તો સરકાર દ્વારા શેરી ગરબાની ઉજવણીને મંજૂરી આપવામાં આવી છે, જેને લઈને ટંકારાના લઘુ ઉદ્યોગ એવા અગરબત્તીના ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં ખુશીનો માહોલ છે. ટંકારામાં ધૂપ, દીપ, અગરબત્તી જેવા ઉત્પાદન તૈયાર થાય છે. દર મહિને 7 થી 8 ટનની વેપાર ધરાવતા અગર ઉદ્યોગ માટે ગરબાની આ સિઝનમાં આશરે 15 ટન માલ ઉપાડની સંભાવના જણાવાઈ રહી છે. આમાં ઉદ્યોગને ફાયદો મળશે. આથી માતાજીના ઉત્સવને મંજૂરી મળતા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હાલ ઘણા ખુશ છે. વપરાશ સામાન્ય અમારો અત્યારે પર મંથ 7 થી 8 ટન છે ને, એના બદલે આ નવરાત્રિના હિસાબે કમસે કમ 15 ટન વેચાશે. એટલે ડબલ વેપાર થઈ જશે આ માસ પૂરતો. અને આ મંજૂરી આપી એટલે ઘણી બધી શ્રદ્ધાના હિસાબે માણસો વપરાશ આરામથી ડબલ થવાનો. અને ભેજવાળું વાતાવરણ છે તો આગળ અમે સ્ટોકે કરી રાખ્યો છે, અને મંજૂરી મળી તો અમને એનો બેનિફિટ સારો એવો મળશે. નવરાત્રિમાં અત્યારે અગરબત્તીમાં વરસાદના વાતાવરણના હિસાબે કાચી અગરબત્તી બનાવવામાં થોડોક પ્રોબ્લેમ આવે છે. જે અગરબત્તી મશીનમાં બને તે જે ચોટે છે એ ચોટવામાં થોડોક અત્યારે ઇસ્યુ આવે, એટલે થોડીક અત્યારે એમાં પરેશાનીનો સામનો કરવો પડે છે. સરકારે જ્યારે જાહેરાત કરી છે કે ગરબી જે છે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે અગરબત્તીનો પણ વ્યવસાય ટંકારાથી આગામી સમયમાં તૈયાર થઈ ચૂક્યો છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ટંકારા. તો કોરોના બાદ છોટાઉદેપુર પંથકમાં શાળાઓ તો શરૂ થઈ, પરંતુ વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને બોડેલી પંથકના 500 વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બોડેલી તાલુકાના ચલામરી ગામે આવેલી માતોશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે ખેડવું પડે છે જીવનું જોખમ. કેમ કે આ બાળકોને આવવા જવા માટે ફક્ત એક જ બસ છે, અને બસ જ્યારે આવે ત્યારે બાળકોને ઘેંટા બકરાની માફક બસમાં ખીચોખીચ ભરવામાં આવે છે. એક તરફ કોરોનાનો ડર અને બીજી તરફ આવી જોખમી સવારીથી એક જ બસમાં 170 વિદ્યાર્થીઓ ભરવામાં આવતા આ જોખમી સવારી સામે શાળાના આચાર્યએ પણ ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે ટ્રસ્ટી અને પ્રમુખે એસટી નિગમને વારંવાર રજૂઆતો કરી છે. ડેપો તરફથી એવું કહેવામાં આવે છે કે આ રૂટ પર કોઈ આવક થતી નથી, ત્યારે સવાલ એ થાય કે માત્ર આવકને કારણે આટલા બધા બાળકોની જિંદગી જોખમમાં શા માટે મૂકવામાં આવે છે. આમાં 170 જેવા પેસેન્જર છોકરાઓ છે, તેમાંથી અડધા રહી ગયા હવે. ચલામલીથી આ તમે કીધું 170 જણા પેસેન્જરો અલગ છે. બીજી બસ એક આજે ચાલુ કરી છે, પણ હવે એ વાયા કોશિંદ્રા આવે છે. હવે શું કરીએ સાહેબ, હવે અમુક કાયમ જ આવું થઈ જાય. એ છોકરા પછી પ્રાઇવેટમાં આવે પડે, શું કરીએ. અમારે કોઈ વ્યવસ્થા છે નથી, બસનું વ્યવસ્થા નથી, એ તો કોઈ સાધનનું વ્યવસ્થા કોઈ પણ નથી. એટલે અમારે જ્યારે વરસાદ પડે ત્યારે અમારા છોકરાઓનું આવવા માટે, સ્કૂલે આવવા માટે બહુ તકલીફ પડે છે. અત્યારે અમે નવરાશ એટલે લેવા આવ્યા છે, મૂકવા આવ્યા છે. બાકી અમારી પાસે ટાઈમ ના હોય ત્યારે અમારે બહુ તકલીફ પડે છે. તો આ તો વાત થઈ માત્ર બસની, પરંતુ જે બાળકોને બસમાં જગ્યા નથી મળતી તેઓ પગપાળા શાળાએ જવા મજબૂર છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાના નાના વિદ્યાર્થીઓ બસમાં જગ્યા ન મળવાને કારણે રસ્તા પર પગપાળા જઈ રહ્યા છે. 180 જેટલા બાળકોમાંથી કેટલાક બાળકો બસમાં ચડી નથી શકતા, તેઓને જોખમી રસ્તા પર જવું પડે છે. કેટલાક વાલીઓ તો પોતાના બાળકોને ખાનગી વાહનોમાં ના છૂટકે મોકલે છે, પરંતુ દરરોજ ખાનગી વાહનોનું ભાડું વાલીઓને પોસાય તેમ નથી. આ શાળામાં આવતા કેટલા એવા બાળકો છે કે જેમને બસની સુવિધાનો લાભ નથી મળતો. જેમની પાસે બાઇક જેવું સાધન હોય તો તેઓ બાઇક પર 4 થી 5 બાળકોને બેસાડીને લઈ જવા મજબૂર બને છે. બસની કેપેસિટી 56 વિદ્યાર્થીઓની જ છે, પરંતુ 180 જેટલા વિદ્યાર્થીઓ આવે છે, એટલે અમને સ્કૂલે આવવામાં એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે સ્કૂલે ટાઈમ પર પહોંચાતું નથી. એટલે અમારો એક પીરિયડ પણ પૂરો થઈ જાય છે, એટલે અભ્યાસ અને શિક્ષણ બગડે છે. જ્યારે બસ આવે ત્યારે બધા એટલી ભાગદોડ કરે છે અને ધક્કામુક્કી કરે છે, અને માંડ બસની અંદર ચડે છે, કારણ કે એમને ચિંતા હોય છે કે બસ જતી રહેશે તો અમારાથી ઘરે કઈ રીતે જવાશે, અમને જગ્યા પણ નહીં મળે. તો વિદ્યાર્થીઓની મજબૂરી કેટલી હદે છે. તેઓને બસના પાસ તો મળે છે, પરંતુ દરરોજ બસમાં મુસાફરી નથી કરી શકતા. ધક્કામુક્કી કરીને બસમાં ચડી જવાય તો ઠીક, નહીં તો તેઓને 5 કિલોમીટર પગપાળા ચાલવાનું નક્કી હોય છે. દરરોજ 6 કિલોમીટર ચાલીને સ્કૂલ પહોંચવું અને પરત ફરવું આ નાના વિદ્યાર્થીઓ માટે આસાન નથી હોતું. એમાં ચોમાસાના માહોલમાં વિદ્યાર્થીઓની શું હાલત થતી હતી. તંત્રના અણઘડ વહીવટને કારણે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મસમોટો સવાલ ઊભો થયો છે.
ને આવવા અને જવા માટે સ્કૂલના ટાઈમ પ્રમાણે કોઈ વ્યવસ્થા નથી. એક બસ આવે છે પણ વિદ્યાર્થીઓની સંખ્યા એ રૂટ પર ઓછામાં ઓછી 200 થી 250 છે અને બસ ભરાઈને આવે છે તેમાં 170 જેવા તો ભરાઈને આવે છે ખીચોખીચ. તદુપરાંત તેમાં પેસેન્જર તો હોય જ છે એટલે વિદ્યાર્થીઓને અગવડ પડે તો નજીકના બાળકોને કંઈક જગ્યા મળતી નથી, ઊભો રહેવાનો પણ ચાન્સ નથી રહેતો. એથી એ લોકો પગપાળા પ્રવાસ કરીને સ્કૂલમાં મોડા પણ આવે છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે કે ભાઈ અમારા બાળકોની સંખ્યા વધારે છે, અમારે બસ બીજી ફાળવી આપો, તો ઉપરથી ચાલુ બસને બંધ કરી દેવામાં આવે છે. અમે ટ્રસ્ટી મંડળે એસટીના મુજબ અમારી સ્કૂલની શાળાનો સમય કર્યો છે. ભાઈ એ લોકોની બસ વહેલી આવતી હતી, અમારી શાળાનો સમય 10:30 હતો, એને આપણે 10 ને 20 કરી દીધો છે કે ભાઈ ચાલો બાળક વહેલું આવે અને બાળકને ભણવાનું મળે. બાળકથી બધી 2 પીરિયડ છૂટી જાય છે. બોડેલી તાલુકાના ચલામલી ખાતે હાઈસ્કૂલ આવેલી છે. હાઈસ્કૂલની અંદર 80% બાળકો આદિવાસી બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોય છે, પરંતુ બસની અગવડને લઈને કેટલાક વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ જે તસવીર છે બોડેલીના જે ચલામલી ખાતે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પોતાને ઘરે જવા માટે પડાપડી કરી રહ્યા છે. અંદર ઘૂસવા માટેની જગા નથી, પરંતુ તેઓ અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ તો ત્રીજી લહેર આવવાની સંભાવના છે. તેવા સમયની અંદર આ જે વિદ્યાર્થીઓ છે શ્વાસ લેવાની પણ જગા નથી. એવી પરિસ્થિતિની અંદર તે લોકો જીવના જોખમે જઈ રહ્યા છે. મહત્વની બાબત તો એ છે કે આજે સ્કૂલમાંથી 80% જેટલા બાળકો આદિવાસી આવતા હોય છે, તેઓ આ બસથી પોતાના ઘરે જતા હોય છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ હવે જગા નહીં મળે તો ચાલતા પણ જવાનો વારો આવશે. શેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો આગળ જોઈશું અને સમાચારો તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. અમરેલીમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીને નુકસાન થયું છે, ત્યારે લીલિયા અને સાવરકુંડલા તાલુકામાં ખેતીને મોટું નુકસાન પહોંચ્યું છે. ભારે પવન અને વરસાદને પગલે ઊભા પાકને અહીં નુકસાન થયું છે. હજારો એકર જમીન પર ઊભો પાક નિષ્ફળ ગયો છે. વરસાદ બંધ થયો છતાં ખેતરોમાં હજુ પાણી નથી ઓસર્યા. તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીને નુકસાન થયું છે. લીલિયામાં ભારે વરસાદ બાદ ખેતરો તળાવમાં ફેરવાયા છે. લીલિયામાં પાણી ભરાયેલા ખેતરોનો આકાશી નજારો જુઓ. લીલિયામાં ચારે તરફ પાણી જ પાણી છે. ખેતરો જાણે કે તળાવ બની ગયા છે. તો લીલિયામાં જે પ્રકારે ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. એક તરફ જ્યાં ખેડૂતો ભારે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અતિવૃષ્ટિ થવાને કારણે હાલ ખેતરો જાણે કે તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે કે ટૂંકમાં આ પહેલા જે પરિસ્થિતિ હતી, જેમાં પાણીની અછતથી પાક બળી જશે તેવો ખતરો ખેતરોને હતો. ખેડૂતો આ બાબતે ડરી રહ્યા હતા. ત્યાં બીજી તરફ ભારે વરસાદને કારણે હવે તેનાથી તદ્દન ઊંધું સામે આવ્યું છે, જ્યાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પેદા થઈ છે. એટલે સરવાળે ખેડૂતોને હવે નુકસાન થઈ રહ્યું છે. આ તરફ ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેમનું કહેવું છે કે તેઓનો પાક સદંતર નિષ્ફળ ગયો છે, કારણ કે ખેતરોનો જે આકાશી નજારો દેખાઈ રહ્યો છે તેના પરથી સ્પષ્ટ અંદાજો લગાવી શકાય તેમ છે કે ખેતીના પાકને મોટા પાયે અહીં નુકસાન ગયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે ભારે વરસાદ ખાબક્યો છે અને હજુ પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ યથાવત છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખેડૂતો હવે આર્થિક ફટકાનો સામનો કરે તો પણ નવાય નહીં. તો ડ્રોનથી શૂટ થયેલા આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચારે તરફ ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. પહેલી દ્રષ્ટિએ આ કોઈ જંગલ વિસ્તારના દ્રશ્ય હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ ખેડૂતોની મહામૂલી મહેનતે ઉગાયેલા પાકના દ્રશ્યો છે. અન્ય સમાચારો જોઈએ. વડોદરાના ગોત્રી રેપ કેસમાં તપાસનો ધમધમાટ જારી છે. આરોપી રાજુ ભટ્ટને વડોદરાની કોર્ટમાં રજૂ કરાયો. રાજુ ભટ્ટ 3 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી રિમાન્ડ પર છે. આરોપી રાજુ ભટ્ટના DNA સહિતના નમૂના લેવાયા છે. મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ, CCTV, DVR નમૂના લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ FSL રવાના થઈ છે.
હવે તમામ ચીજવસ્તુઓની ફોરેન્સિક તપાસ થશે। એટલે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટે 3 તારીખે 1 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। એમાં અમે તપાસ કરશું એની જે ગુના સંબંધિત જે કોઈ પ્રાયોગિક અને સાયન્ટિફિક એવિડન્સ લેવા પડે એના માટે અમે રિમાન્ડના મુદ્દા માંગણી કરી હતી। આપણા માથા પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે, પરંતુ જીવન ક્યાંક શ્વાસમાં અટવાયું છે। ત્યારે સરકાર દેશના દરેક નાગરિકોને કોરોના કેરથી બચાવવા પ્રયાસ કરતા છતાં કેટલાક લોકો કદાચ તેઓ તેમની એક ભૂલ ભૂલી ગયા છે। તેમના જીવન અને તેમના પ્રિયજનોના જીવનને જોખમમાં મૂકી શકે છે। छत्तीसगढ़ के बलौदा बाजार में इन दिनों स्वास्थ्य विभाग की टीम पूरी मुस्तैदी से 100% वैक्सीनेशन का लक्ष्य हासिल करने में जुटी है। बलौदा बाजार नगर पालिका के अंतर्गत चलाए जा रहे इस खास अभियान के तहत स्वास्थ्य विभाग की टीम घर घर जाकर लोगों का वैक्सीनेशन कर रही है। इस अभियान का मकसद उन लोगों का टीकाकरण करना है जो सरकार की तमाम अपील के बावजूद कोविड-19 वैक्सीन लेने से बच रहे हैं या किसी मजबूरी के चलते अब तक टीका नहीं ले पाए हैं। छत्तीसगढ़ सरकार के निर्देश पर शुरू किए गए इस डोर टू डोर वैक्सीनेशन अभियान का मकसद उन लोगों का वैक्सीनेशन भी करना है जो किसी मजबूरी या शारीरिक अक्षमताओं के चलते टीका केंद्रों तक नहीं पहुंच पाए हैं। हालांकि बलौदा बाजार में डोर टू डोर वैक्सीनेशन के लिए बनाई गई स्वास्थ्य विभाग की 7 टीम वैक्सीनेशन के साथ साथ उन लोगों की काउंसलिंग भी कर रही है जो टीके की अहमियत को कम आंककर कोरोना को हल्के में ले रहे हैं। एसडीएम मैडम और कलेक्टर सर के निर्देशानुसार जो है उनको घर घर जा करके वैक्सीन लगाएंगे करके भी हमारा 7 दल बना हुआ है नगर पालिका में, जो घर घर जाकर करके वैक्सीन लगाने में। बीमार, बुजुर्ग और दिव्यांगों के लिए छत्तीसगढ़ सरकार का ये फैसला वाकई एक बड़ी राहत है। लेकिन यकीन मानिए, टीकाकरण के लिए अगर सरकार के साथ साथ आम लोग भी अपनी जिम्मेदारी निभाएं तो वो दिन दूर नहीं जब देश पूर्ण टीकाकरण का लक्ष्य हासिल कर लेगा। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।